નમસ્કાર દર્શક મિત્રો, ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે એક પૌરાણિક મંદિર હતો, સક્રેશ્વર મહાદેવ મંદિર, જે અહીંયા મહંતના જણાવ્યા અનુસાર 600 વર્ષ જૂનો હોઈ શકે છે। આ મંદિર નર્મદા કાંઠે આવેલું હોવાથી આ મંદિરની નજીક કેટલીક માટીનું ધોવાણ થઈ રહ્યું હતું। કેટલાક વર્ષોથી અહીંના મહંત દ્વારા વારંવાર તંત્રમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી અને મીડિયા સમક્ષ પણ રજૂઆતો કર્યા બાદ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા ગત રાત્રે આ મંદિર જલમગ્ન થયું છે અને ત્યારબાદ અહીંયા કેટલાક ગામના લોકો દ્વારા આ મંદિરમાંથી જે પણ કંઈક મહાદેવના હતા અવશેષો એ ઉપર લાવવામાં આવ્યા છે। આપણે તમને બતાવીશું કે આ મંદિર અહીંયા હતું અને અહીંયા જલમગ્ન થયું છે। તમને બતાવીશું કે આ જગ્યા જે દેખાઈ રહી છે, અહીંયા મહાદેવનું મંદિર આવેલું હતું, ત્યાં મેં નીચે જોઈ શકો છો કે મંદિરના અવશેષો નીચે દેખાઈ શકશે તમને। થોડા દિવસ પહેલાં અહીંયા જે મહાદેવનું મંદિર હતું, 600 વર્ષ જૂનું મંદિર હતું, અહીંયા જમીનદોસ્ત થયું છે અને જલમગ્ન થયું છે। એના અવશેષો અહીંયા નીચે દેખાઈ રહ્યા છે। આ મંદિર 600 વર્ષ જૂનું મંદિર હતું અને અહીંયા જે પણ નર્મદા પરિક્રમામાં આવતા હતા એ લોકોને અહીંયા જમવાની તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી। એના મહંત દ્વારા કેટલીક સેવાઓના કાર્યો પણ અહીંયા કરવામાં આવતા હતા। અહીંયા મંદિરના જલમગ્ન થયા બાદ આપણે મહંત સાથે વાત કરીશું। મહંત શું કહી રહ્યા છે, શું કહેશો? नर्मदे हर बस जो भोलेनाथ की कृपा थी वो तो हो गई। अब यहाँ से आगे नर्मदा माँ और भोलेनाथ हम सब में इतनी शक्ति दे कि कहीं अच्छी जगह पर जा कर के वो विराजमान हो, सब ग्रामवासियों के सहयोग से। और ये परिक्रमावासियों की सेवा, अतिथि सेवा, पक्षी सेवा ये निरंतर चलती रहे और सभी ग्रामीण जनों में, मेरे भक्त जनों में, मीडिया कर्मियों में, सब में, प्रशासन को भी परमात्मा शक्ति दे, क्योंकि ऐसे भले काम जो कि हमको बस ज़्यादा कुछ बोल नहीं सकते हैं, ऐसे कामों पर जहाँ तक है कि थोड़ा प्रशासन भी जागरूक हो। अरे हम तो बाबा हैं, सरकार यहाँ से झोली उठाएंगे दूसरी जगह चले जाएंगे, मगर हमारे मंदिर, मस्जिद, गुरुद्वारे, चर्च ये बार बार नहीं बलते हैं, ये हमारी इबादत गृह है। प्रशासन से तो बस अब हम ज़्यादा कुछ बोल ही नहीं सकते हैं, क्योंकि विनती कर कर के हम तो थक गए। ठीक है, इसलिए टूक समय में ही आपको बोल रहे हैं, चलो यहाँ हुआ है मगर किसी और जगह पर न हो। प्रशासन थोड़ा खुले मन से इस बात पर ध्यान दे। इधर तो मेरे गांववासी समस्त बहुत दुखी हैं, मगर परमात्मा उनको भी धैर्य बंधाएगा। अरे भोलेनाथ जी गए हैं, ठीक है, ऊपर आ गए, बैठेंगे, आज नहीं तो कल बैठेंगे। हाँ, सब्र तो करना पड़ता है। इसलिए प्रशासन से तो बस हम खाली इतनी ही बोल सकते हैं कि चलो थोड़ा सा धर्म स्थलों के लिए थोड़ा ध्यान देते रहें और गांव वालों में भी परमात्मा शक्ति दे, सभी भक्तों में, कि इनके अंदर एक उत्साह आए, एक रोष आए और अपने धर्म स्थान को अपनी इच्छा अनुसार गांव में कहीं प्रतिष्ठित करें और निरंतर सेवा इसी डिजाइन से चलती रहे। अरे हमारी तो 85 साल की उम्र हो गई, हम कब तक सेवा करेंगे? सब गांव वालों को ही सेवा करनी है। नर्मदे हर, नर्मदे हर। તો આપ જોઈ શકો છો કે આ જે મંદિર હતું એ નર્મદા નદીના બિલકુલ કિનારે આવેલું હતું અને અહીંયા જમીન ધોવાણના કારણે જમીન કેટલીક ધસી પડી અને એના કારણે આ મંદિર જલમગ્ન થયો છે। અહીંયા મંદિરના જે પણ અવશેષો હતા એ ગામના નાગરિકો દ્વારા ઉપર લાવવામાં આવ્યા છે અને આ મંદિરની બીજી જગ્યાએ સ્થાપના કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે। સલાઉદ્દીન મલિક, ભરૂચ સમાચાર, ઝઘડિયા।